હર હર મહાદેવ. તો સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. ખાસ કરીને એક બા આવે છે, એકત્ર બાજુ કે આવે છે, અને અહીંયા આગળ કસ્તુરી એરિયાનીમાં અહીંયા રહે છે. બાલ્કનીમાંથી દેખાય એટલે બા અહીંયા પહોંચી જ જાય રોજ. બરાબર છે. તો આપણે બાનો રિવ્યૂ લઈ કે એમને ટેસ્ટ કેવો લાગ્યો અને ભાવ્યું કે ન ભાવ્યું, અને ખરેખર શુદ્ધ સિંગ તેલમાં બન્યું છે કે નથી બન્યું. બરાબર છે. તો બા અત્યારે હેતલ સાથે વાત કરે છે. બા, વડાપાવનો ટેસ્ટ કેવો લાગ્યો તમને? વડાપાવનો ટેસ્ટ તો બહુ સરસ છે. બોમ્બેના વડાપાવ છે અને પ્યોર સિંગ તેલમાં થાય છે અહીંયા વડાપાવ. બહુ મસ્ત સરસ વડાપાવ છે. એકવાર તમે ખાઈને જુઓ એટલે તમને ખબર પડે કેવા વડાપાવ અહીંયા મળે છે. એકવાર ટેસ્ટ કરવા આવો બધા. તો થેન્ક યુ બા. અને બા બાલ્કનીમાંથી જોવે કે ભાઈ અહીંયા ઓપન થઈ ગયું છે કાર્ટ, એટલે બા રોજ આવી જાય. બરાબર ને બા? હા, રોજ આવું. હું તો એકાત્ર આવું જ છું. મને વડાપાવનો ટેસ્ટ બોમ્બે જેવો લાગે છે અહીંયા. તો પ્યોર સિંગ તેલમાં છે. પ્યોર સિંગ તેલમાં. બરાબર. તો થેન્ક યુ બા. અને અમારી બિલ્ડિંગમાં હું બધાને કહું છું વડાપાવ ખાવો હોય તો અહીં બાજુમાં જ જવાના, ક્યાંય આગે જવાની જરૂર નથી. અરે વાહ વાહ, થેન્ક યુ બા. તો થેન્ક યુ દોસ્તો. જય શ્રી કૃષ્ણ મહાદેવ.